શહેરા તાલુકાના વાઘજીપુરા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ અનુસંધાનમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જનસભામાં ખૂબ વિશાળ સંખ્યામાં શહેરા તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી અને પંચમહાલ જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી ખૂબ મોટી સંખ્યામાં યુવાનો, વડીલો, આગેવાનો મોટી સંખ્યામાં આમાં પધાર્યા અને સંખ્યા કરતાં પણ 4 ગણો એમનો ઉત્સાહ આજે નજરે પડ્યો। આટલો બધો તડકો હોવા છતાં, ગરમી હોવા છતાં પણ હજારો લોકો શાંતિપૂર્વક રીતે આ મંડપમાં બેસી અને આખી સભા સાંભળી એમની ધીરજ એવું બતાવે છે કે આ યુદ્ધ પહેલાંની શાંતિ છે, પરિવર્તનનો પવન ફૂંકાવાનો છે, એની આ શાંતિ છે। આ વાવાઝોડું આવવાનું છે શહેરાથી, પંચમહાલથી અને વિસાવદરવાળી થવાની છે આખા ગુજરાતમાં, એ આજે આ સભામાં દેખાવ્યું। જે રીતે લોકોએ ઉત્સાહપૂર્વક રીતે આમાં ભાગ લીધો એ બહુ જ ઐતિહાસિક બાબત છે, કેમ કે શહેરા તાલુકામાં હું અગાઉ પણ આવેલો છું ઘણી બધી વખત, પણ આજે જે રીતે લોકોએ આમાં હાજરી આપી એ અભૂતપૂર્વ છે। હું બધા લોકોનો, આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરું છું। બીજી વાત કે આજે અમારી સાથે આ વિસ્તારના ખૂબ સારા એવા આગેવાન સુરેશભાઈ અમારી સાથે જોડાયા છે। એમની 400 જણા કરતાં પણ વધુ મોટી ટીમ સાથે એમની પાર્ટી આખી આમ આદમી પાર્ટીમાં ભેળવી દીધી છે, એમનું પણ હું સ્વાગત કરું છું। વિશેષ વાત કરીએ તો ગુજરાતમાં ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને દંડાનું શાસન ગુજરાતમાં ચાલે છે ભાજપનું, કે એક બાજુ ભાજપનો ભય છે, એક બાજુ સામાન્ય માણસો ગરીબીથી પીડાય છે અને સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે। આ ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને દંડાના શાસનથી જનતા થાકી તો ગઈ જ છે, પણ અત્યાર સુધી વિકલ્પ ન હતો, એટલે વિકલ્પના અભાવે મજબૂરીમાં ભાજપ કે મજબૂરીમાં કોંગ્રેસને વોટ આપતી હતી જનતા। વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી એક નવો વિકલ્પ, નવો પક્ષ, નવી દિશા, નવા વિચાર સાથે ગુજરાત આખું આગળ વધવા થનગની રહ્યું। તમે જોશો તો હમણાં મારી 7-8 સભાઓ થયા છેલ્લા 3-4 દિવસમાં, તમામ જગ્યાએ હકડે ઠઠ મેદની ખૂબ લોકો આવે છે। અમે તો સરકારી બસોય નથી મૂકતા, છતાંય લોકોની આટલી હાજરી બતાવે છે કે ગુજરાત આખું આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા થનગની રહ્યું છે। બદલાવ લાવવા માટે ગુજરાતનો જન અત્યારે રાહ જોઈ રહ્યો છે અને જેવી ચૂંટણી આવશે ધડાધડ ઝાડુ દબાશે અને ભાજપની 30 વર્ષની ગંદકી હવે પછીની ચૂંટણીમાં સાફ થઈ જશે। જી, તમે જે વિધાનસભાની વાત કરી એ બાબતે શું કહેશો? વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની હેસિયત પટાવાળા કરતાં પણ ઓછી છે, આવું મેં મારી નજરે જોયું। તો હું ગુજરાતના ગામડે ગામડે જઈને લોકોને એવું કહી રહ્યો છું કે તમે જેને ધારાસભ્ય માનો છો એ ત્યાં પટાવાળા છે, અને ગોપાલ ઇટાલિયાની વાત ખોટી હોય તો વિધાનસભાની ગૃહની કાર્યવાહીના વિડીયો રેકોર્ડિંગ છે એ ભાજપવાળા જાહેર કરે। એ વિડીયોમાં બધું જ દેખાઈ જશે કે પટાવાળા કોણ છે, માલિક કોણ છે અને વેઠ કોણ ઉતારે છે। મેં 10 વખત કીધું કાં વિડીયો વાયરલ નથી કરતા? ગુજરાતની વિધાનસભાનું રેકોર્ડિંગ થાય છે, સત્ર દરમિયાન ધારાસભ્યો ઊભા થઈને શું બોલે છે એનું રેકોર્ડિંગ તો કર્યું જ છે, એના વિડીયો છે, જાહેર એટલા માટે નથી કરતા, જો જાહેર કરે અને જનતા જોવે તો જનતાને ખ્યાલ આવી જાય કે જે ધારાસભ્ય અહીંયા મત વિસ્તારમાં સિંઘમ બનીને ફરે છે એ વિધાનસભામાં ચિંગમ થઈ જાય। એટલે મેં 10 વખત કીધું, જાહેરમાં ખોખારો ખાઈને કીધું કે ભાજપના એક પણ ધારાસભ્યની ઓકાત વિધાનસભામાં પટાવાળાથી વધુ નથી। મારી વાત ખોટી હોય તો વિધાનસભાના વિડીયો, CCTV ફૂટેજ આખા ગુજરાતમાં જાહેર કરી દે। તમે એક ધારાશાસ્ત્રી છો, CGI પર જે બૂટ નાખવાનો પ્રયાસ થયો, કઈ રીતે જુઓ છો એને? ખરાબ ઘટના છે, દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, એવું ન થવું જોઈએ, અને એ પણ કોઈ કારણ વગર। એમ ધારો કે કોઈ માણસને પોતાના કેસની અંદર કંઈ સારું ખરાબ લાગ્યું હોય, આવેશ ઉશ્કેરાટમાં આવી જાય અને કોઈ ઘટના બને તો એ ઘટના ઉપર ચર્ચા કરી શકાય, પણ કોઈ કારણ વગર દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ ઉપર આ ઘટના બની છે એ બરાબર નથી। ખાસ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, આપ કઈ રીતે તૈયાર છો? ફૂલ તૈયારી છે ભાઈ, ફૂલ। આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ઊભા રાખવાના છે। આ ચૂંટણી પૂરી તાકાતથી અને પૂરા એકદમ જોશથી લડવાની છે, અને ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઇતિહાસમાં ન આવ્યું હોય એવું પરિણામ આ વખતે જનતા
આમ આદમી પાર્ટીની તરફેણમાં આપવાની છે. ચેતર વસાવાને મંત્રી પદનું ઓફર કરવામાં આવી છે, શું કહેશો એને લઈ? ભાજપનો મંત્રી બનવું ને એના કરતાં ખેતી કરવી સારી. ભાજપના મંત્રીને બચારાને મેં જોયા છે, રોયે નથી એકતા. હમણાં હું તમને અત્યારે આજનો તાજો દાખલો દઉં. હમણાં જ મને સમાચાર મળ્યા કે 2-4 મંત્રીઓ અંદરથી મનમાં રડે છે. સત્ય ઘટના કહું છું. એણે મુખ્યમંત્રીને એવી રજૂઆત કરી કે ભાઈ અમને કંઈક કહો તો ખરા, દિવાળી કાર્ડ છપાવવું છે, એમાં મંત્રી લખું કે ધારાસભ્ય લખું? સમજાણી આખી વાત? હાલમાં જે મંત્રી છે એ મંત્રી રહેશે કે મંત્રી નહીં રહે એ વાતની એને ચિંતા છે કે મારે દિવાળી કાર્ડ છપાવવા છે વિસ્તારમાં આપવા માટે બધા લોકોને, તો એમાં મંત્રી લખાવું કે ધારાસભ્ય લખાવું? મંત્રી લખાઈને કાર્ડ છપાઈ નાખે ને પત્તું કપાઈ ગયું તો? એટલે તમે સમજો કે ભાજપના મંત્રીની આટલી જ હેસિયત છે કે એને ખબર નથી કે હું રહીશ કે હું નહીં રહું. હવે એવા મંત્રી બનવા કરતાં તો ઘરે ના જઈને ઘાસ કાપીએ ને મજા કરીએ, વટતી રહીએ બાપ દાદાના ખેતરોમાં. એવી ગુલામી કરવાની ક્યાં જરૂર છે? એ તો ગુલામી થઈ કે મંત્રી. અને તમે સમજો કે ગુજરાતના મંત્રીમંડળને સંગીત ખુરશીની રમત બનાવી દીધી ભાજપે. સંગીત ખુરશી 1.5 વર્ષ થાય તો કે મંત્રીમંડળ બદલાશે એટલે નવા મંત્રી કોણ બનશે અને જૂનામાં કોનું પત્તું કપાશે, એમાં 6 મહિના જ ગુજરાતના બગડે. કેમ કે કામ બધું ઠપ થઈ જાય. અત્યારે મંત્રીમંડળ બદલાવાના સમાચાર આવ્યા છે એટલે જે કાંઈ મંત્રીઓ છે એનું કામ તો ઠપ થઈ ગયું છે, કામ ઊભું રહી ગયું. કેમ કે હું રહીશ કે હું નહીં રહું એ જ ચિંતામાં બધું ચાલતું હોય છે, તો કામ ઊભા રહી ગયા. હવે જે કપાઈ ગયા છે એ તો છોડી દો, પણ જે નવા આવશે એ સેટ થશે 4-8 મહિને વર્ષે ત્યાં નવા મંત્રીમંડળની રચના. તો આ સંગીત ખુરશીની રમતથી ગુજરાતની જનતાનું નુકસાન થઈ રહ્યું છે. ચૈતરભાઈને મંત્રી બનાવવાની ઓફરો મારવાવાળાને એટલું જ કહેવું છે કે તમારા મંત્રીને જરાક પટાવાળા કરતાં વ્યવસ્થિત સુવિધા આપો ને તોય બધું બરાબર જ છે ભાઈ. અમારે નથી તમારો મંત્રી બનવું. ઓકે થેન્ક યુ સર. ચાલો.